ભાજપ પાર્ટીમાં છે ભાઈ અને કાર્યકર છું, બરોબર. પણ અત્યારે આ લોકમેળો લૂંટમેળો બને એનાથી તંત્રને બચાવવાની જરૂર છે. ઉપર ક્યાંય ભાવ લખેલા નથી. અમારી પાસેથી 80 રૂપિયા માંગ્યા છે. આ નાનો છોકરો છે એને 50 મેં કે ભાઈ 30 કે ના 50 થશે એટલે 50 લીધા. એટલે આપણે તંત્રને વિનંતી એ છે કે ભાઈ આમાં ટિકિટમાં ભાવ છપાવો, તમે ઉપર બોર્ડ મરાવો કે ભાઈ આમાં ટિકિટના ભાવ એ છે. લૂંટમેળો આદરો છે તો એનું કંઈક તંત્રએ કરવાની જરૂર છે, એ અમારી વિનંતી છે. હા, અમે હોદ્દેદારો છે લૂંટે છે તો આમ પબ્લિક નો શું વાત? એટલે તમે બોર્ડ મરાવો નહીં. અમારું કહેવાનું એ છે કે તમે બોર્ડ મરાવો. આ રસ્તામાં બ્રેક ડાન્સ ને મોટી મોટી છે ત્યાં જ લૂંટ. 80 રૂપિયા અમને કીધા, ભાઈ 80 રૂપિયા નથી, તમે ભાવ ટિકિટમાં બધા ચકડોળમાં લૂંટ હાલે છે, બરોબર છે. આ ફેરો અડધી મિનિટમાં તો 1 મિનિટમાં મૂકી દીધા, પાછા બંધ કરી. મોટાની 50 80 લે છે એ લોકો. કઈ બોર્ડ નથી એટલે પ્રજા અસમજમાં છે આનો ભાવ શું છે એમ. એટલે ટિકિટમાં ભાવ ખરેખર લખવા જોઈએ અને ઉપર બોર્ડ મારવા જોઈએ. નિયમોનું કોઈ પાલન સેફટીનું છે નહીં. આ કેમ આ ચાલુ કરી દીધી? કોઈ સીટ બેલ્ટ કઈ છે નહીં, એમને માલે છે રામબરો છે, બરોબર. આજરોજ એક વધુ ભાવ લેવાની કમ્પ્લેન મળતા સાર્વત્રિક ચેક કરવામાં આવ્યું અને એક બોટને વધુ ભાવ લેતા જણાતા તેને અત્યારે બંધ કરવામાં આવે છે. જ્યાં સુધી ટિકિટના ભાવ છાપવામાં ના આવે ત્યાં સુધી અને ભાવનું બોર્ડ મારવામાં ના આવે ત્યાં સુધી એને બંધ કરવામાં આવે છે. અન્ય બોટોની અન્ય તપાસણી પણ કરવામાં આવે છે. જ્યાં જ્યાં જેવું જણાશે ત્યાં બંધ કરવામાં આવશે. મોટા વ્યક્તિના છે 50 રૂપિયા અને નાની વ્યક્તિઓના 30 રૂપિયા છે. અત્યારે આપના દ્વારા મને વિડીયો બતાવવામાં આવેલા છે, તેમાં એવું જણાવવામાં આવેલ છે કે પુખ્ત ઉંમરના વ્યક્તિઓ પાસેથી 80 રૂપિયા અને બાળકો પાસેથી 50 રૂપિયા લેવામાં આવે છે. આ અનુસંધાને અમારા જે ત્યાં સાઇટ પરના એન્જિનિયર છે ને તાત્કાલિક સૂચના આપવામાં આવેલી છે કે તાત્કાલિક ધોરણે હાલ રાઇડ બંધ કરવામાં આવે. ત્યાં જે રેટ્સ છે 50 રૂપિયા અને 30 રૂપિયા એ ડિસ્પ્લે કરવામાં આવે. જો ટિકિટોમાં ભાવ દર્શાવેલો ના હોય તો ટિકિટોમાં ભાવ દર્શાવવામાં આવે અને આ બધી નિયમોનું જોગવાઈનું પાલન થાય ત્યાર પછી જ રાઉટ ચાલુ કરવામાં આવે એ માટેની સૂચના આપવામાં આવેલી છે. હેલ્પલાઇન નંબર ત્યાં ડિસ્પ્લે કરવામાં આવેલા છે અને ત્યાં અમારા જે કંટ્રોલ રૂમ છે ત્યાં ફરિયાદો પણ મળે છે. આ બાબતે મારે જણાવ્યું કે ત્યાં તોલમાપ ખાતાની પણ ત્યાં આપણે કંટ્રોલ સેન્ટર રાખેલું છે અને અમે સૂચના આપીએ છીએ કે તોલમાપ ખાતું છે આજે વધારે ભાવ લેવામાં આવ્યા છે એના માટે એમની જે જોગવાઈઓ છે અનુસાર કાર્યવાહી કરે એ માટેની સૂચના આપવામાં આવી રહી છે. મોટાભાગની રાઇડ્સ છે એને મંજૂરી આપી દીધી છે. 1-2 રાઇડ્સ છે એમાં જે એમનું કોમ્પ્લાયન્સ બાકી છે એ સિવાયની મોટાભાગની રાઇડ્સને મંજૂરી આપી એ અમે એ પણ સૂચના આપું છે કે તેમને જે મંજૂરી મળી છે ત્યાં ડિસ્પ્લે કરવામાં આવે. વધારાનું રિફંડ છે 2000 જેટલી એક ડોલથી બનાવી ટિકિટ વેચી નાખી એની વસૂલાત કઈ રીતે થશે? આ બાબતે નિયમ અનુસાર શું કાર્યવાહી થઈ શકે એના માટે અમે અહીંથી તોલમાપ ખાતાને જાણ કરીશું. આનંદ મેળો છે એમાં બધાને કેટલી રાઇડને મંજૂરી મળી? આનંદ મેળામાં બધી થઈને લગભગ 39 જેટલી રાઇડ્સ છે, નાની મોટી થઈ. આનંદ મેળામાં જે છે ટિકિટ મન ભાવ લેવામાં છે 80 રૂપિયા, જલપરના 100 રૂપિયા. હવે આ ટિકિટ છે એમાં કોઈ પણ પ્રકારે ટેક્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સામાન્ય રીતે કોઈ પણ રકમ હોય તો એની ઉપર ટેક્સ લાગતો હોય છે. આમાં ટેક્સ બાબતે શું કહેશો? ટેક્સનો વિષય મારો નથી એટલે આ બાબતે હું કોઈ ટિપ્પણી કરી શકું તેમ નથી. આનંદ મેળામાં નકશામાં જે હતી રાઇડ એના કરતી તો 4 ગણી રાઇડ્સ છે, તો એ કઈ રીતે? ના, આનંદ મેળામાં અમે જે સૂચિત નકશો ટેન્ડરમાં મૂકવામાં આવેલો હતો સાથે સાથે એવી જાહેરાત પણ આપવામાં આવેલી હતી કે આમાં લેઆઉટમાં ફેરફાર થઈ શકશે. એ અનુસંધાને જે ઇજારદાર છે એના દ્વારા આ લેઆઉટ અમારી પાસે મંજૂર કરવામાં આવ્યો છે, પરંતુ એવું જાણવા મળ્યું છે કે લેઆઉટ જે મંજૂર કરે છે એમાં થોડો ફેરફાર કરેલો છે. એ જે ફેરફાર એમણે કર્યો છે એ દૂર કરવામાં આવશે. રાઇડ્સ 2 રાઇડ્સની વચ્ચે ગાળો રાખવાનો એને કઈ ગાઈડલાઈન હશે ને? 2 રાઇડ વચ્ચે નહીં એવું કઈ નિયમો છે? એટલે મેં એક કહ્યું એ પ્રમાણે એમણે જે અમને લેઆઉટ રજૂ કરેલો એ મંજૂર કરવામાં આવેલો છે અને એમાં જે સ્પેસિંગ રાખવાના હોય એ સ્પેસિંગ જે તે સમયે ચેક કરી અને મંજૂરી આપવામાં આવેલી છે. એમાં કોઈ ફેરફાર હશે તો અમે ચોક્કસ દૂર કરીશું.